જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું રંગીન રસોડામાં। આજે આપણે નમકીન બનાવવાના છીએ। તેની અંદર એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટફુલ એવી આપણે આલુ સેવ બનાવવાની છે, જે બાળકોને અને મોટાને બધાને ખૂબ જ પસંદ આવે એવી બને છે। તો તેની માટે આપણે રેસીપી જોઈએ। આપણે આજે પરફેક્ટ માપ સાથે આલુ સેવ બનાવવાની છે। તો તેના માટે મેં 3 નંગ બટાકા લીધા છે। તેને આપણે આ ખમણી વડે ખમણી નાખવાના છે, જેનાથી એક પણ લમ્સ ન રહે। હવે આ બાફેલું બટેકું ખમણાઈ ગયું છે, તેની અંદર આપણે ચણાનો લોટ એડ કરવાનો છે। તો પરફેક્ટ માપ એ છે કે જો આ 1 વાટકી હોય તો 1 વાટકી ચણાનો લોટ, અને બટેકાનો મસાલો 2 વાટકી હોય તો 2 વાટકી ચણાનો લોટ। અહીં નાની 2 વાટકી બટાકાનો મસાલો છે, તો હું 2 વાટકી ચણાનો લોટ એડ કરીશ। ત્યારબાદ 1 મોટી ચમચી જલજીરા એડ કરવાની છે, અને 2 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે તે એડ કર્યો છે। મરી પાવડર છે 1 ચમચી। સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરવાનું છે, કેમ કે આની અંદર જલજીરા અને પાણીપુરીનો મસાલો છે, એટલે જોઈએ તેટલું જ મીઠું એડ કરવાનું છે। ત્યારબાદ પાણીપુરીનો મસાલો એડ કરવાનો છે, જેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે। તેથી હું 2 ચમચી પાણીપુરીનો મસાલો એડ કરું છું, અને 2 ચમચી તેલ એડ કરવાનું છે। હવે બિલકુલ પાણી એડ કર્યા વગર આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। લોટ બંધાઈ ગયો છે, તેની અંદર થોડું આપણે તેલ નાખી લોટને થોડો સ્મૂથ કરી દઈશું। હવે આપણે સેવ પાડવાની છે, તો તેના માટે આપણે સંચાને રેડી કરશું। તો હું બધે જ ઓઇલ લગાવી દઈશ, અને આપણે 2 નંબરની જાળી લેવાની છે, જેનાથી જે મોટી આવે છે તે જાળી મેં આની અંદર લીધી છે। તો હવે આપણે સેવ પાડશું। તેલ આવી ગયું છે, હવે આપણે સેવ પાડી લેવાની છે। તો આ રીતે આપણે સ્મૂથલી સેવને પાડી લેવાની છે। સેવને બહુ બ્રાઉન નથી થવા દેવાની, એટલે હવે તેને આપણે કાઢી લઈશું। ક્રિસ્પી આલુ સેવ તમે આ રીતે જરૂર ટ્રાય કરજો। બાળકોને જો સેવ ભાવતી હોય તો તમે આ રીતે બનાવી શકો, જે બાળકો માટે એકદમ હેલ્ધી છે। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ।